આટલો મોટો સીન કદી ધર્મ નહીં કર્યું, પણ આ પહેલી વાર જિંદગી ઝાડને તો પાણી પાવું જ છે. શું કરે અરે પોણી ભરી ભરી. એ મધુરજી, બોલો બોલો. હા શું કરો તમે તમને? જિંદગીમાં કોઈ ધર્મ નહીં કર્યું, કદી પાપ જ કર્યું છે. થોડા ઘણું પાણી પાઈ ધર્મ કરવું પડે ને. ઝાડને પોણી જરા ધર્મ ના થાય. તો શું કરીએ, ધર્મ થાય. પુત્ર પુત્ર ખાવા મેલો તો ધર્મ થાય. હવે આપણે બે કદી ફોચી ખાવા ઘરમાં જ રાખીએ, પુત્ર ધર્મ કરવાની વાત કરી. કોઈ છે પેલું ઘરમાં? ઘરમાં તો કોઈ નહીં, વાત તો સાચી. શું કરજે કહો તો. શું કરશે હવે, હું જ શું કરું? જિંદગીમાં એટલા દારૂ પીધો ને, વાતો થોડી મેલો તળિયા હરખું બાજુ કોઈ રાખ્યું જ નહીં. પણ આમ દારૂ છોડે તો થોડું ઘણું જ રાખ્યું. શું રાખ્યું? ઝાડ નહીં રાખશે કરો હમું. કે આ ઝાડ કાપીને વેચીને પી ગયા હતા આપી તો. ઝાડ શું ખાવા આલે આપણને? એટલે ખાવા જ ના આલે, પણ એ આપણે જો પીતા હોત તો આ ઝાડ કાપીને ના વેચીને પી ગયા હોત. એ વાત એ સાચી છે, ઝાડી ઉભો છે એમ થોડું ઘર સારું ફાવે છે, પણ હવે કોઈ ઝાડ પાલે અને આમ ફરે કોઈ દાડા નહીં જ હોય, કોઈ કરવું પડી જાય. મારા મગજમાં એક આઈડિયા છે. બોલો. મોનો તો કહું. તૈયાર જ છું મોનવા. એક બે લાવવાની, બે જણા ભાગમાં. એ વાત સાચી છે, પણ પૈસા વાળું કામકાજ કાઢવું છે ને પછી. પૈસા નહીં, એ વાત તો હાચી હો. એક કામ કરો. બોલો. કોકના કંઈ ઉછીના માજી લાવો. હવે આપણને દારૂડિયા ઉછીના હાલશે કોણ? એટલે આમ તો 100 મહિના થયા બીજે કોક તો હાલશે. એ વાત સાચી છે, 100 મહિના છે, પણ અમુક ને ખબર છે થોડા હાલશે હાલ. એ તો આપણે ક્યાં અમે નહીં પીતા હતા. એ વાત એ સાચી. હેડો કઈ એમ ટ્રાય તો મારા કરતા કોક હાલે તો. પૈસા પછી લાવો, પેલી ચોક ભે ભાતાવાળી. પૈસા નું કદાચ સેટિંગ કરશે તો કોઈ ભે ને હાલે, ભે નું સેટિંગ કરશે તો કોઈ પૈસા ને હાલે. એટલે પેલું ભે ભાતાવાળી, પૈસા નું સેટિંગ ભે રહી જાય પછી કર. બરોબર? એવું છે એમ? હા. મને તો ભે રાખશે રી. હા. કોઈ પૈસા નહીં હાલે પૈસા પછી તો લાઈ ગયા, ભે રાખે પછી લાઈ ગયા ચોકથી. તો તમારી જવાબદારી પૈસાની. પૈસાની દાડો જવાબદારી હું જ છું. બરોબર. તો એક જગ્યાએ ભેમ્યો છે, ભે ઉભી છે. કઈ બાજુ? પેલા ગુરુભાઈ નહીં? ભાઈ હું આપડે પેલા ઉસાળા કુવા વાળા એને બેસવાની છે. એવું છે એમ? બેહડો તો જાતા હો. લક્ષો ગેરા થોડા ભોળા છે કે કદાચ બાચી મેં આવી રહી લાંબી રહી. એ વાત સાચી છે. તો 15 દાડા નો વાયદો કરે તો વધો નહીં આવે એમ. 15 દાડા વાયદા હાલે તો 15 મહિને પૈસા હાલવા. ખરેખર ખરાબ બપોરની દાંતણ કરવાની મજા આવે. રાતનો મોડા સુધી જાગવાનું, સવારનો મોડે ઉઠવાનું. એ દારૂડિયો જો હર્યાઓ. તારા બા દારૂડિયો. દારૂડિયો તો દારૂડિયો જ કોકી. થોડું બોલ ને કે દોત પાડીશ તા પાછા. દારૂ છોડે 100 મહિના છે. પછી હર્યા ખરા બપોર ને તારે શું કામ હે? દાદા આવે છે મોગવા. તું માજીન ખાય એટલે ઓછું છે. મારા બાપો ઘણો મેલી જાય. અમાર ધંધો તારી કોઈ નવરા નહીં, ખરાબ બપોર ના ઓમ કરે. અરે દારૂડિયા તમારે ઘેર ફોજી ખાવાની શું ધંધો તમારે? શું કે મારા બા ઘણું મળી જાય, શું મિલી જાય, ખર્ચો મિલી જાય, જરી તો ગતું હોય છે. સમજો એટલે હું ખરા બપોરે ઉઠું, મારા સપના મોટો હોય એટલે છે ને સપના ભાવ. એટલે આખી રાત ભાવ ને સવારે મોડો ઉઠું. સપના શું ભાવ હવે તું? એ તો તમે થોડો કેવરાય. તારા બાયા ખર્ચો ઘસી ઘસી જતા રહ્યા અને તું આ ખર્ચો ઘસી ઘસી જતો રે એક દાડો. એમ નહીં, પણ આ જીવતો છે સપના ભાડા બરોબર. મર્યા ચીડી મોહન સપના ભાજી. એ તો વધો નહીં, તમે તમારું કામ કરો. દારૂડિયો વ્યવસ્થિત બોલે ઘડ્યા છે પીવા. ગુજરાત લાગતું નહીં. મને થાપા પડશે. ગોમ નું પનોતી છે, પનોતી. ખરેખર જે ગોમ એ ગોમમાં આવી ઉબેડ તો હોય જ. અરે એ ભાલીઓ તારા આટલો ખર્ચ તો છે જેથી લાર મોટા ખાલી કરતું જ હોય છે. અને એમ ખરેખર એનું મોટું ભાઈ તો મને કેવું યાદ આવે ખબર? આપડા ગામમાં પેલો કાળો પાડો હતો એના જેવો એના અને અંધી શકલ એની મેચ જ થાય છે બે ની. ખરેખર એ પાડો જતો રહ્યો ગામમાંથી તમને એક પાડો વધી હોય. ગામમાં કોમ તો માથે બેસીને થવા થાય. એ તો કિંમત માં વેચાઈ જાવ, ની કિંમત કરો કોની વેચી મારે ચોક બારોબાર. એના બાઈ વન તો એટલે એમ નહીં. ખરેખર મને તો ભેગો પર લેન્યું નથી. વેસાઈ જીવો છે, ખારું સાપરું કરાવત, બે ગાયો લાવત.
ભૂરાભાઈ હા આવરા ગુજરાભાઈ કેમ તમે બે નવરા થઈ ગયા આજ? બસ આપણે થોડા કોમ થયા હતા. બોલો શું કામ હતું? તમારા બે વેચવાની જો ભૂલ્યું તમે હા વેચવી છે ભેણીઓ ભેવો પણ મને લેણીઓ જ નથી. હા વી વેચવી હોય દૂધ કેટલું કરે દૂધ હશે 4-5 લીટર. 4-5 લીટર એમ? હા થોડી ભાવરી કે ભાવ આપણે શેકો હારી ટેગડીઓ ગોળ છે. કેમ છે મારતી નહીં ના મારતી જ નહીં. તો શું કિંમત ની છે એ તમારે લેવી. અમારે લેવી છે તમે તો દારૂ નતા પીતા બે જણા? અરે શું દારૂ કરો દારૂ છોડે 6 મહિના છે બંધ કર્યો. તો પીતા વાત તો કોરા વાળા તીન ના આવે બંધ કર્યો તમને ખબર નહીં? ના મને નહીં ખબર. 100 મહિના ઉપર થઈ ગયું છોડ્યા. કિંમત તો actually 85,000 રૂપિયા છે. 85,000 રૂપિયા હા 2-4 ગ્રાહક આવ્યા હતા ચાલી નથી. લે કોઈ સમજીને કહો કે યાર 85 વધારે બે તો ભાવ પેલા 4 લીટર દૂધ છે એટલે વધારે જ કેવાય કે બેનું 4 લીટર દૂધ ઓછું કહેવાય. તમારી વાત સાચી છે પણ હવે આપે તો અમે તમને ઓળખો ને તમે અમને ઓળખો છો. હા આપે તો કોઈ ઘણા સીટા જ રહેતા નથી. ના આપણે જોડે જોડે હા એટલે થોડા આમ સમજો. તો રહ્યા છે તો 1000 રૂપિયા ઓછા આપજો કે. લ્યો હા, રૂપિયા હવે એક કામ કરો હા 80,000 છે તમારું ને અમારું ને, બરોબર આ ચો શાકભાજી હતી ડાયરેક્ટ 80,000. બરોબર છે યાર હવે એટલી હવે સમજો એટલા પૈસા અમારા કારણે હમણાં થોડા ઓછા છે એટલે એમ. ત્યાં 82,000 આપજો. 80 રાખો હા મારે સાપરું કરવું છે ગાયો લાવી 2. એટલે ભલે અમે પછી કમાય છે ને તો તમને ટેકો કરશે હાલ 80 રાખો એટલે 80 રાખો પણ પૈસા રોકડા. હા રોકડા ભાઈ પૈસા રોકડા ભરીને લઈ જાય. ના બોનું બીજું કોઈ બોનો બધું પેલા ભેળ બધું હાલ દો બોલનું તમને ભેળો ચાલશે. તો ગ્રાહક ખૂબ આવે છે કલાક બીજી આવવા હતો. કલાકમાં પૈસા હમણાં લઈને આવો હા રડો બરોબર છે ને? લા કોઈ હાલતા નહીં પાછો કલાક સુધી તમારી. જો તો આ વાત પાકી બરોબર બરોબર. બધા મોઢે બોલ્યા ને કલાક સુધી કીધું મેં વાપર તો શું બોલ્યા તમે આમ? મોઢે બોલ્યા. બરોબર. હા, તો બરોબર પણ વેચતા નહીં બીજો કોઈ હાલતા નહીં એ હા રડો કલાકમાં પૈસા લઈ. હા મારો બે પીરી. એ મથુરભાઈ હા બોલો. મેં તમને નતું કીધું હા કે ભમરો ભાઈ ભોળા માણસ છે હા 80 કિંમત કીધી હતી એને હા 85 મોની ગયા એ તું જિંદગીનો ઊંધો જ બોલતો રહી ગયો હે. 85 કરતા હતા ને 80 મોને એમ કે અલ્યા હવે ને મગજ મને લાગે ઓછું ચાલે હમણાં તારા આજકાલ. હવે 80 અને હું શું કહું હમ હવે આ લાખ રૂપિયા ઘેર લાગે મને તો હા એટલે આપણે ફટાફટ પૈસા સેટિંગ કરવું પડશે ને કોક ની આલી પીને ખરેખર આવી ઘેર નહીં મળે બે હારી છે. હવે એ છોકરા હા પૈસા છે તારા કન? એટલે એ તું તો કોઈ માણસ છે યાર પણ છોકરો થોડો દેખાવનો હારો દારૂ છે. છોડ્યો પણ છોકરા કઈ માગવાનું ના છોડ્યો દે તું તો બેટા પણ હાથે જો કોક પહેર્યું છે મુકું તો મોટો એટલે પૈસા વાળો લાગે છે. છોકરા કઈ 80,000 રૂપિયા લઈને ફરતો વાતચીત કરતો તો એ કઈ બગડા ચોકલેટ 10 રૂપિયા નાઠ હોય એમ તો વળી 80,000 માંગવા ઉભો થઈ જાય તો ખરેખર મેં શું થઈ ગયા હજી ઉતવાળો હોય બેટા પણ અને એક કામ કરો હમ. ભમરો ભાઈ નહીં હા ગઈ છોકરો વિદેશ છે તો કમા વિદેશમાં પેલો હોય. તે બહુ ખાસા કમાઈને આવ્યો હોય તે ના કદાચ ઈયાન મજા ના આલો તા પણ હમ. હા તો હેડી હંગમ માંગતા વાળા એ વાત સાચી. પણ એ તો ગોમમાં રહે કુએ તોય નહીં પાછો લેડવાડો ફટાફટ. ઉતર હે બેટા ગોમમાં આવવું પડીશ એટલે મથુરભાઈ હા અલ્યા વરસાદ 2 મહિના છે હા. આ છે મૂર્ખો સસરી ઉડીને આવે હવા સાપની ઓહો આ તો પેલા ભમરો ભાઈ છે. એમ વરસાદ રહી ગયા 2 મહિના થઈ ગયા. હાથે તો શું છત્રી ઉડીને ફરવા છો? અલા છત્રી તો મારો છોકરો વિદેશ નતો છે કમાવા ઓવે તે અહીંયાથી કમાઈને આવ્યો તો ઘેર નોસી એસી તે મન કે બાર મત જાજો તડકે કેમ કા પડી જાઓ છત્રી લઈને આલી મન ઓહો હવે તો ધોળાથી મોહણી એમ જવું હે? એવું જ લાગે છત્રી બાર લઈને જાય ખેતરમાં કે કા ના પડે ખેતરમાં જો એમ ઓવે તમારો છોકરો ઘેર છોકરો તો ખબર નહીં તો ચોક છે હારો હેડો તો તમે ત્યારે પણ ગામમાં શું તમારે દારૂડિયા શું કામ હતું મારા છોકરાને અરે દારૂડિયા નહીં સુધરી ગયા હવે શું દારૂડિયા કરો તમે જરૂર અત્યારે હારું હેડો બગાડજો મત જાજુ મત હેડો 6 મહિના થઈ ગયા દારૂ છોડી. મને તો યાર મોના લઈને તમે તો દારૂડી બોલતા જ નહીં અરે દારૂડિયા જ ના સુધર્યું અમે હેડો કોણ કરો સુધરો દાડા દાડા બગડો મત. મોહણમ જવાની ઉંમર છે પણ સુધરતા નહીં પણ તો જો ધોળું થવું છે પાછું. મોહણમ થાય ધોળા
કાકો આની કુવાથી જેમ ના આયા અરે કુએ જતા આવું કુએ અમે ભાડ્યો નહીં ભાવતો આવું અને કાકાને લેતો આવું રસ્તો જ નહીં ભાડે પણ રસ્તા મને પૂછી લેવો કે રસ્તો ચી સાઈડ એટલે આ તો બે રસ્તા હે હવે રસ્તો કયો હે કાકો પૂછું ઓ કાકા હા બોલ મારે કુવે જવું હોય હું કુવો ભૂલી ગયો તો કેના કુવા જાવ તારે આ ભમરા કા નહીં ભમરા કાકા કોઈ ભમરા કાકા તાર શું થાય મારા કાકો હોય હા તો ભમરા કાકા નો છોકરો આ એમનો છોકરો હોય એટલો મોટો જો હવે હાલશે હાલ તો ઘેરથી આવો કુવે મારા કાકાને લેવા જવું એવું છે એમ અમે તને જ ગોતે છે તમે ઓળખે ના પડી ગયો અમે તો નહીં ઓળખતો ના ઓળખતો ઓળખતો યાદ કર્યો થોડું ચોથી ઓળખ્યા પણ તો પણ હવે હાજુ હવે તો બારી રહેશે કે આટલો તો બહાર ગયો તો હા અવાજ ઉપર લાગે બંકા કા જેવો અવાજ આવે એ તમે જ છો ને? હવે ઓળખ્યા તમે પાઘડી પરથી મધુર કાકો હા હવે ઓળખે છે તો કેમ નાટક કરે છે પણ હા બોલો બોલો અમે કીધું તારું થોડું કોમ હતું મારે શું પૈસા જોતા હતા કેટલા 80,000 બસ ખાલી 80 હવે એસી 80,000 શું માં જાય જોતા હોય એટલે માંગ્યો કે તો 9,500 તમે માટી પાર્સલ લાવો કે 80,000 હા તમે રાખો 500 રૂપિયા બીજું કેમ રાખો પાછા તો હાલશો બોનો આપવા બદલે જોશી છે હે પાછા પાછા અમે તમને આલ છે મહિને ઓ તો રી બાબા પહેલી તારીખ જવાનું હોય કે મારા કાકા ને હાલજો બા એવું છે એમ ઓવે આજ છે દોસ્તો હવે આ રસ્તો તો આ છે પણ તું કુએ જાય છે ઓવે અમારે કુએ જ આવું છે લીધે જાણતો તમે આવો છો થી તને ગોતતા જ જા ગમે તો સોમનાથ તો હમણાં આવો ક્યાંથી આવો લડો તો એ ખેતર બતાવી દીધી હેડો હેડો ઘરે જો હા બાઇક ને પાટું મારવી પડે તેલ પેલો થઈ ગયો ભાઈ એટલી મોઘું લાગે એટલે આજી ઓછી ની બાઇક તો મારા ભાઈ કોમ કરે છે સી હે અમે બેઠા એટલે એમ નથી કરતું ના ના વજન ના ખમી જતું હોય તો હા જાવ દે એટલે ભુરાય આટલે તાર કુવો તો હમણાં છે આ બાજુ અમારો કુવો પાછળ રહી ગયો લો તમારે ને બધું ચા પીધું અહીંયા પૂછો તું ના ના બેસ તમારે બધું કાકા અમારો કુવો થોડું કોમ છે જાતા હોય એવું છે હા તાર કુવો હોય છે ને આપણે પેલા રસ્તે હા. બરોબર પેલો છે તો તારો તો આવશે જઈએ હેડો હેડો આમ તમે ના શું કામ પાડ્યો એ કુએ જે આપડા હોત ચા બીજો પીન ના હોય પેલો એનો બાપ એક નંબર નો કાચ છે ભમરો વાત ભૂલી ગયો હું તો આલ્યા એ નોતરા તો પછી એ આટલા પૈસા ભેળા કરીને જાહે છે મોહણા હું વિચારું છું હવે ભાઈ તું બધી વાતો છોડો ફટાફટ હટી પેલા ભૂરા ભાઈ ઘેર ના બે કીધું કલાક વેસી મારશે તો હવે હાચું હેડો કલાક ઉપર થવા આવ્યો પાછો હેડો 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 ભૂલી ગયો આ તો મોટો બધું મગજમાંથી 1000 2000 3000 એ તો 85,000 પૂરા હા મિલવા દો કીધામાં છે ને રૂપિયા ગણો ભૂરા ભાઈ